રસ્તો. મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું હતું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. તમે કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો, અમે અમારા બાપુજીની ઘીરે આવ્યા ને એનો મારા બાપુજી અફસોસ કરે છે. તે 15 દી પછી વળી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 પણ ટબા જેવા હો. મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કામ કરે. ઈથી નાનો મેં કીધું શું કરે? તો કે બિન ખેતી કરે, બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે. ઈથી સૌથી નાનો મેં કીધું શું કરે? તો જે સામે મળે એનું કરે. એટલે આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદ ક્યાં કરવી? સમજણની વાત છે સાહેબ. સમજણ વિનાનું જીવવું, જીવો ભલે વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની વાત છે. અમારે ત્યાં જુનાગઢમાં એક ભાઈ ઘેરે મહેમાન આવ્યા ને, એટલે ગરદણી એના દીકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવતા. રિક્ષા લઈ આવ્યું. બોલો, રિક્ષા ઉભી. એ બિચારા ચા પાણી પીધા વિના નહીં તો રિક્ષામાં બેન વ્યાં ગયા. પછી ગરદણીએ એને કીધું એના બાપુજીને કે મહેમાન શું કામ આવ્યા હતા? તો હગાઈ કરવા તને જોવા આવ્યા હતા. અરે પછી તો સાયકલ લીધી ને દોડ્યો વાહે, પણ રિક્ષામાં ગયા એવી સાયકલ ને પકડાય ક્યાંય? પણ આ અણસમજણના પરિણામ છે બધા. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. સમજણની વાત છે. આપણે ત્યાં મને જે કિશોરભાઈ અમે અહીંથી આવ્યા ત્યારે બેઠા કે અમે અમેરિકા મોકલો મને, અને પિતાજીના પત્રો આવે તો એમાં તમે અભ્યાસ કરજો, બસ ભણજો. અને બહુ સાચી વાત છે. તમારા ડાયરા હું બહુ ખાસ ઘણીવાર સ્ટેજ ઉપરથી કહું છું કે પટેલ સમાજમાં 2 પાસા એટલા બધા ઉપસા છે. એક તો તમારી ખેતી પવિત્ર સાહેબ. ખેતી તો અમારે હતી, હો વીઘા હતી. કઈ કોઈ આંચકી નથી ગયું, કાંઈ કર્યું નહીં, ધોઈ ગઈ. અમારું ગામ માણેકવાડા કેશોદ તાલુકાનું 100 વીઘા જમીન અમારે હતી. હું તમને મારી જ વાત કરીને પછી તમારી વાત કરું. અમારે 100 વીઘા જમીન હતી, એમાં અમે કાંઈ કર્યું નહીં, એટલે જમીન વહી ગઈ. પછી જુનાગઢ રહેવા આવ્યા. ડૉક્ટર કે પીપલિયા મારા મિત્ર હમણાં ગુજરી ગયા 2 દી પહેલા, એનું શરીર શાંત થઈ ગયું. તે મારે ઘેરે આવ્યા ગાંધીગ્રામમાં. મને કે ભીખુદાનભાઈ તમારું ફળિયું બહુ મોટું છે ને આમાં તમે લોન વાવો. એટલે લોન તો મેં કીધું ધોકડ ને? મને કે હા. ઈ તો મેં કીધું અમારે 100 વીઘામાં ગોઠણે હતી. ઈ ધોકડે જ અમને ધોઈ નાખ્યા છે. હવે સાહેબ એટલું રહેવા દો, એટલું રહેવા દો. કારણ કે અમે કઈ કર્યું નથી. ખેતી પટેલની સાહેબ, અને તમે ખેતી કરી નથી, ધરતીને તમે પ્રેમ કર્યો છે સાહેબ, અને પ્રેમનું પરિણામ છે. હા, એમ કઈ ખખડતા રહેજો, કઈક મજા આવે તો અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું કે હેઠું ગયું. અમારે જુનાગઢની પાસે એક પ્રોગ્રામ હતો, અને એક ભાઈ આમ સ્ટેજની પાસે આમ અદબબારીને ઉભા હતા. એટલે અમારે તો એ વખતે તો પ્રોગ્રામ ઘણા વર્ષો પહેલા તો શું છે, ટ્રેક્ટરનું ટેલર ગોઠવી દેતા, કાંઈ જ કરવી નહીં, કાંઈ પાટિયા ખોલ નાખે ને અમને બેહાડી દે, 2-4 ગાડલા નાખી દે. મજા આવે તો ભલે ને ટ્રેક્ટર જોડી નીકળી જાય ત્યાંથી સીધા રામ રામ કરીને. ટ્રેક્ટરના ટેલરો એમાં ભાઈ આમ અદબબારીને ઉભેલા. મેં પ્રોગ્રામ શરૂ કર્યો હતો, તો ઉભા જ થાય. પાછો અડધે પ્રોગ્રામ જોયું તો અદબબારીને એમને ઉભા થાય. પ્રોગ્રામ પૂરો થયો પછી મને પૂછ્યું એને કે ભીખુદાનભાઈ આ બધું શું હતું? મેં કીધું આ મારી કઠણાઈ હતી. અટાણ સુધી તને હૈર હુજી ન હોય તો આ મારી કઠણાઈ. હે, એ ગુજરાતી કવિતા તમને સંભળાવું મિત્રો, સાંભળજો. ભલે બાળકો ભલે રમે, બાળકો મજા કરી એને લેર આવે. હાજી હાજી, કવિતા સાહેબ ગુજરાતી સાંભળજો. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કેવું ડાપણ? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. હોય કોઈ ટાઈટથી ઠરતા તો એનું અંગ ઢાંકી દ્યો, નકામા મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. હોય કોઈ ટાઈટથી ઠરતા
તો એનું અંગ ઢાંકી દો. નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. અને હવે સાંભળજો સાહેબ, ન પુરુષાર્થ કરી શકતું, ન કોને થાય ઉપયોગી, એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘડપણ નથી જોતું. અને કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, એવું બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સારો સુર નીકળે અને સારો શબ્દ નીકળે ને તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે. હા, બે વ્યક્તિ અમારા દુશ્મન છે, બે જણા. કોણ કોણ? એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો પડકારા કરે ઈ. બે ઓલા ભવના વેરી ગણાય. હા, એમ તમે પટેલ સમાજે ખેતી કરી નથી સાહેબ, તમે ધરતી પુત્રો છો અને તમે ધરતીને પ્રેમ કર્યો છે. તમારા સાહ નાખ્યા હોય, તમારું ખેતર જુઓ સાહેબ. અમે 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 પ્રોગ્રામ દેવા જઈને જોતા જાય તો આપણે થાય કે આ પટેલના જ ખેતર હોય. અમારે, હું તમને મારી બીજી એક વાત કરું, બાયપાસ મારું ફાર્મ છે અહીં જુનાગઢમાં. હમણાં કિશોરભાઈને આવ્યા હતા, ત્યાં મેં એક સાધના કુટીર બનાવી છે આમ પિરામિડની. એનું ભૂમિપૂજન હતું ને, તો હું ગોર બાપા હામાં વિધિ કરતા હતા, મારી પાસે વિધિ કરાવતા હતા. મને કે ભીખુદાનભાઈ ધોકડ છે. મેં કીધું આ તમારો પગ પણ થૂંબડું રહ્યું, અમારે લેવા ન જાવી પડે ગોર બાપા, અમે તો જ્યાં બેહીએ ને ધોકડ જ હોય. એ તો પટેલો ને ગોતવા જાવી પડે, ધોકડ અમારે જાવી પડે. હે, એક જણો વાવણી વાવતો તો એમાં કોઈક નીકળ્યું, પૂછ્યું હું વાવો, તો એ નથી કેવું, તો કે કાંઈ નહીં, વાવશો તો ઉગશે જ નહીં, ખબર પડે તો નથી વાવવું, જા. હવે એને કેવી રીતે જમી રહીએ? હે, સાહેબ એક વાત કરું, અમે હું પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન ભાણવડથી, જામજોધપુરથી પ્રોગ્રામ કરવા આવતા. હા, શરૂ કરા. હા, કોલકી અને ખારચિયાના 5-5 વાગે સાહેબ અમે આમ જોઈએ તો 25-25 વર્ષના યુવાનો ખાતર પૂરતા હોય સાહમાં. પછી અમે પ્રાણભાઈ ગાડી ઊભી રાખીને એને પૂછીએ કે શું નામ? તો કે બસ ખારચિયા અમારું નામ, પ્રવીણભાઈ મારું. અમે એકવાર પૂછ્યું હતું, ભણો છો? તો હા, અભ્યાસ કરીએ છીએ. કેટલું ભણો? ક્યાં ભણો? રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણીએ છીએ સાહેબ. રાજકુમાર કોલેજના તમારા વિદ્યાર્થીઓને ખાતર સાહમાં પૂરતા અમે નજરે જોયા છીએ. અમે ખોટું નથી બોલતા સાહેબ. અને એક તો ટાઈમ ઇઝ મની સાહેબ. તમારો સમય જે છે તમે એવો ઓળખ્યો છે, એ બે પાસા સમાજ, ઇતર સમાજના માણસોએ તમારી પાસેથી શીખવા જેવું છે. અને અમારા સૌરાષ્ટ્રમાં જ્યાં અડધામાં કાઠિયાવાડ ને અડધામાં પટેલ, એના રેણી કેણીના બધું ફરી ગયું હોય સાહેબ. હા, એનો ટાઈમે જ પ્રસંગ ઉકેલી જાય. પટેલ સમાજના માણસો એમ કે તમારે ટાઈમમાં જમાડી દેવા છે તો તમે કોઈ આનકોર આવતા નહીં, બસ અમને ન આવવા દે નહીં, તમે તમારા આગળ ટાઈમમાં જમાડી દે. કહેવાનો મારો અર્થ એ છે કે પુરુષાર્થ અને પ્રેમ, તમે ધરતીને પ્રેમ કર્યો છે. એમ મેં તમને કીધું એમ જીવતર ભલે થોડું જીવાય, હે કેટલા વર્ષ જીવો મહત્વ નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે.